ભરૂચ શહેરમાં ભારેથી અતિભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવા છતાં આજે પણ કેટલાક લોકોના ભારે વાહનો ભરૂચ શહેરમાં બેફામ રીતે પ્રવેશી રહ્યા છે. આમ તો ભરૂચ શહેરમાં રાત્રિના 8 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધીમાં અમુક ભારે વાહનોને માલસામાન માટે આવવાની મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આ ભારેખમ વાહનો દ્વારા કેટલીક વખતે લોકોને ટક્કરો મારીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ બની છે. ટ્રક, હાઈવા કે લક્ઝરી બસ દ્વારા થતા અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આજે એક બેફામ હાઈવા ચાલકે બાળકીને ટક્કર મારી હતી અને તેને ફંગોટી દીધી હતી. જોકે ચમત્કારિક રીતે તેનો આબાદ બચાવ થયો હતો. ભરૂચ શહેરમાં નિર્માણ પામી રહેલી બિલ્ડિંગોમાં આવતા માટી ભરેલા ડમ્ફરો એટલે કે હાઈવાઓ સાથે મોટા વાહનો પ્રવેશ કરી રહ્યા છે. સવાર હોય, સાંજ હોય કે રાત્રિના બેફામ રીતે દોડતા આ ભારેખમ વાહનો જીવતા યમદૂત સમાન છે. ત્યારે ભરૂચ શહેરમાં પ્રવેશતા આવા વાહનોને બંધ કરવામાં આવે જેથી લોકોનો જીવ જતા અટકી શકે છે. પોલીસ આ દિશામાં તપાસ કરે અને જે તે બિલ્ડર કે જે તે હાઈવા ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ કરે તે જરૂરી છે. જોકે આજે ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં બેફામ દોડતા હાઈવા ચાલકે બાળકીને ટક્કર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.